નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાનો પાઠમાં આપણે યુરોપના લોકો કયા કારણોથી કઈ કઈ પ્રજા આવી હતી એના બધા નામ, જેમાં પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો, ફ્રેન્ચો, જેમાં અંગ્રેજો છે સૌથી સારી વેપાર કરી ગઈ અને આપણા પર જે છે એ શાસન કરી ગયેલી પ્રજા છે, જે મતલબ કે સફળ યુરોપિયન પ્રજા જે ભારતમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકી, જેને મેળવવું હતું એ મેળવી લીધું, એ છે અંગ્રેજો. હવે અંગ્રેજોએ કઈ રીતે છે ભારતમાં છે પોતાનું શાસન સ્થાપે છે, તો એની શરૂઆત બંગાળથી કરે છે. અને બંગાળમાં છે એના માટે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું ઇતિહાસમાં મહત્ત્વના બે યુદ્ધો થાય છે. જે કોની વચ્ચે, તો પ્લાસીનું યુદ્ધ છે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ હેઠળ 23 જૂન 1757ના રોજ, ખાસ તારીખ યાદ રાખજો, કે પ્લાસી નામના સ્થળે થયું હતું, જે સિરાજુદ્દૌલા સામે થયું હતું. અને મીરજાફર નામના એના સેનાપતિએ વિશ્વાસઘાતના કારણે છે સિરાજુદ્દૌલા હારી જાય છે અને બંગાળમાં છે એ અંગ્રેજોનું આધિપત્ય શરૂ થઈ જાય છે. એટલે મીરજાફર એને 24 પરગણાની જમીન જાગીર આપે છે અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપે છે. ત્યાંથી અંગ્રેજી સત્તા, માલિકી છે, જમીન ઉપરની માલિકી 24 પરગણાથી શરૂ થાય છે અને ધીમે ધીમે છે એ સંપૂર્ણ બંગાળ જીતવા માટેના છે એના પાયા નાખે છે. અને એની ખબર છે મીરજાફરના જમાઈ મીર કાસિમને થતાં મીર કાસિમ અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ ત્રણેય રાજા મળીને 15,000ના સેના સાથે માત્ર 7,072 જેટલી સેના સામે યુદ્ધ કરવાનો નિર્ણય કરે છે. અને યુદ્ધ થાય છે બક્સર નામના મેદાનમાં, એટલે બક્સરનું યુદ્ધ થાય છે. પરંતુ ત્યાં અંગ્રેજોએ કૂટનીતિ અપનાવે છે લાંચ રિશ્વતના કારણે, અને 3 રાજાઓને એકસાથે હરાવે છે અને બિહાર, ઓરિસ્સા અને ઓડિશાને પોતાની ત્રણેય મોટા રાજ્યોને પોતાના કબજામાં લઈ લે છે અને ત્યાંની માલિકી છે પોતાના હાથમાં લઈ લે છે. આમ 3 મહાન શાસકોને હરાવે છે. એટલે ભારતમાં હવે કોઈ એવો રાજા નથી કે એની સામે યુદ્ધ કરી શકે, બધા એનાથી ડરે છે અંગ્રેજોથી. અને આમ બંગાળમાં છે એ સંપૂર્ણ બંગાળ, એ ઉપરાંત બીજા 2 રાજ્યો પણ છે અંગ્રેજોના શાસન દીવાની નીચે આવી જાય છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં મૈસૂર નામનું રાજ્ય હોય છે. ત્યાંનો રાજા હૈદર અલી છે એ અંગ્રેજીનું જે સૈન્ય છે એના જેવું છે એ શાસન શરૂ કરે છે. એના કારણે છે હૈદર અલીને પણ પોતાના રસ્તામાંથી કાઢવા માટે એની સાથે 4 વિગ્રહ છે, 4 યુદ્ધ મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે, જેમાં 2 હૈદર અલી સાથે કરે છે અને 2 છે એના પુત્ર ટીપુ સુલતાન કરે છે. અને ચોથા વિગ્રહ બાદ છે એ મૈસૂર અંગ્રેજોના શાસન હેઠળ આવી જાય છે. ત્યારબાદ મરાઠાની વાત આપણે કરી હતી, જેમાં 3 યુદ્ધો થયા હતા. અને ત્રીજા યુદ્ધ દરમિયાન છે એ પેશવાઓને છે પુણેમાંથી ખસેડી બિઠ્ઠુરમાં પેન્શન આપી દેતા મરાઠાના જેટલા સામ્રાજ્ય હતા એ બધા છે એ અંગ્રેજો પોતાના કબજા હેઠળ લઈ લે છે. આમ વિંધ્યાચલથી શરૂ કરીને દક્ષિણ ભારત, એટલે સંપૂર્ણ ભારતમાં અમુક જ પ્રદેશો બાદ કરતાં બધા જ આખા ભારત પર છે અંગ્રેજોનું શાસન છે એ ફરી વળે છે. અંગ્રેજી સત્તાની જે છે એ માલિક બની જાય છે ભારતના. તો હવે છે અંગ્રેજો છે ભારતમાં છે પોતાની સત્તા સ્થાપી દે છે. તો હવે એ કઈ રીતે પોતાનું વહીવટ ચલાવે છે, કઈ રીતે એનું વહીવટી માળખું હોય છે, કે કોઈ પણ દેશને ચલાવવા માટે એનું વહીવટ તંત્ર છે એનું માળખું તૈયાર હોવું જોઈએ, કે આ રીતે આવા પદો હશે ને એના દ્વારા છે એનું નિયંત્રણ કરવામાં. કેમ કે એક આખા દેશનું નિયંત્રણ કરવા માટે કાચા કાયદા ચાલે નહીં, એના માટે એક વ્યવસ્થિત બ્લુપ્રિન્ટવાળું વહીવટતંત્ર હોવું જોઈએ, બંધારણ હોવું જોઈએ. અને એની શરૂઆત છે અંગ્રેજોની શાસન વહીવટતંત્ર, એનું ટોપિક છે. એમાં એ અંગ્રેજોનો જે વહીવટ છે અને કઈ રીતે ભારત ચલાવ્યું એની આપણે વાત કરીશું. ચલો જોઈએ પેજ નંબર 4 ઉપર અંગ્રેજ શાસન વહીવટી તંત્ર. કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટતંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ, કે ભારતના મોસ્ટલી બધા જ પ્રદેશો જીત્યા બાદ અંગ્રેજો પોતાનું વહીવટી તંત્ર સ્થાપિત કરી ભારતના વહીવટતંત્રમાં વ્યાપક, કે ભારતનું જે પહેલાંનું પૌરાણિક કે રાજા મહારાજોનાથી જે વહીવટ ચાલતો હતો પોતપોતાના પ્રદેશનો, એ વહીવટતંત્રમાં છે એ ઘણા મોટા પ્રમાણમાં છે સુધારા કરે છે અને નવું જ વહીવટતંત્ર છે અંગ્રેજો લાવે છે. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. અને આ વહીવટતંત્ર લાવવાનું, આ સત્તા સ્થાપવાનું મુખ્ય ધ્યેય શું હતો, તો ભારત જેવો જ્યારે એ સોને કી ચિડિયા કહેવાતો એવા દેશને આર્થિક શોષણ, કે અહીંયાનું બધું ધન લઈને બ્રિટનમાં, ખબર છે આપણને અંગ્રેજો ક્યાંથી આવ્યા, તો ઇંગ્લેન્ડથી આવ્યા. ઇંગ્લેન્ડ એટલે બ્રિટન, કે ત્યાં લઈ જઈને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવું એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. એટલે આપણને ખબર છે કે એનું વહીવટતંત્ર પણ એવું જ હશે કે ભારતની પ્રજાને કંઈ એમાં ફાયદો થશે નહીં, કેમ કે ભારતનું તો શોષણ કરવાનું હતું ને ઇંગ્લેન્ડનું પોષણ કરવાનું હતું. એટલા માટે વહીવટતંત્ર પણ એવું જ બનાવવામાં આવે છે કે જેમાં પ્રજાના કલ્યાણની વાતો થતી નથી, હંમેશા પ્રજાનું શોષણનો વહીવટતંત્ર લાવવામાં આવે છે, કેમ કે એનો ઉદ્દેશ જ ભારતને લૂંટવાનો હતો.
એટલે સ્વાભાવિક રીતે જ વહીવટતંત્ર ભારતના પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. અને ખબર જ છે કે ભારતનું શોષણ કરવું છે અને ઇંગ્લેન્ડને ધનવાન કરવું છે કે ઇંગ્લેન્ડમાં અહીંયાનો જે છે એ વેપાર કરીને ત્યાં છે અહીંયાનો કાચો માલ ખરીદી ત્યાં બનાવડાવે વસ્તુને ત્યાંથી પછી અહીંયા લાવે, એટલા માટે બમણા ભાવે એ જ વસ્તુ વેચાય. આવી રીતના છે કે વેપાર દ્વારા છે ભારતને સાવ કંગાળ કરી નાખવું. એનું જેટલું ધન છે એટલું અહીંયાથી રાજાનું જેટલું ધન એનું હતું, કેમ કે રાજાઓ પર અંગ્રેજો આવી ગયા એટલે કોઈ પણ કર અથવા ટેક્સ છે બધા જ છે બધું જ ધન ઇંગ્લેન્ડ લઈ જવાતું. આમ ભારતને છે સાવ કંગાળ બનાવવાનું એટલા માટે છે જે વહીવટતંત્ર ઘડાણું એમાં ભારતની પ્રજા માટે કંઈ પણ સારા કાયદાઓ ઘડવામાં આવ્યા નહીં. ખાલી એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું કે બ્રિટિશ શાસકનું હિતનું જ ધ્યાન રાખવામાં આવ્યું, અંગ્રેજોના હિતનું જ ધ્યાન રાખવામાં આવ્યું. તેમણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું અને આના ઉદ્દેશ્યના કારણે કે ભારતની પ્રજાને કંગાળ બનાવી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવું એવા ઉદ્દેશ્યથી એવા નિયમો ઘડાયા અને આધુનિક વહીવટતંત્રનું છે માળખું તૈયાર થાય છે, જે નીચે મુજબ છે. કઈ રીતે એ વહીવટતંત્ર કરે છે? તો એના માટે સરકારનું માળખું પહેલાં એ શું કરે છે, તો ભારતને ચલાવવા માટે પોતાની અંગ્રેજોની એક સરકાર હોવી જોઈએ એમ વિચારીને સરકારનું માળખું તૈયાર કરે છે. અને એનો એક મુખ્ય વ્યક્તિ હોવો જોઈએ, ગવર્નર જનરલ, જે આપણે નીચે જોઈશું. એટલા માટે સરકારનું માળખું કરે છે વહીવટતંત્રમાં પહેલું, કેમ કે કોઈ પણ દેશને ચલાવવા માટે એની સરકાર છે મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. તો સરકારનું માળખું એ લોકો છે કે પહેલાં જ્યારે અંગ્રેજો નહોતા એ પહેલાં અલગ અલગ પ્રદેશની સરકાર કહીએ તો એનો રાજા જ હતો, પરંતુ હવે શું કરે છે કે મોસ્ટલી આખા ભારત ઉપર છે એ અંગ્રેજો આવે છે એટલે એ કહે છે કે હવે આખા ભારતની એક સરકાર હોવી જોઈએ અને સરકારનું માળખું તૈયાર કરે છે. ઈસવીસન 1773થી વિભિન્ન સંધિ ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટતંત્ર પર નિયંત્રણ કર્યું હતું. કે ભારતનું જે જૂનું વહીવટતંત્ર હતું, જે પ્રમાણે જે ભારત ચાલતું હતું, એમાં અલગ અલગ ધારાઓ, અલગ અલગ સંધિ ધારાઓ એટલે અલગ અલગ ધારા કાયદાઓ છે એ 1773થી અમલમાં મૂકે છે અને એ વહીવટ પ્રમાણે જ ભારતને ચાલવાનું છે એવું નિયંત્રણ કરે છે. એટલે ભારતનું જે પહેલાંનું જૂનું વહીવટતંત્ર હતું એના પર છે એને નાશ કરીને પોતાનું એના પર અંગ્રેજીનું વહીવટતંત્ર છે એ લાદી દે છે. એમાં પહેલો કાયદો કયો કાઢે છે, તો નિયામક ધારો ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. અને કે વહીવટતંત્ર અંગ્રેજોનું આધુનિક વહીવટતંત્ર સ્થાપવામાં સૌથી પહેલાં એણે નિયામક ધારો પસાર કર્યો, નિયામક કાયદો પસાર કર્યો. એમાં નિયામક ધારો એટલે શું, કે જ્યારે એની ટૂંકી વાત આપણે એમાં કહી દઈએ જે આપણને ચોપડીમાં નથી, કે જ્યારે અંગ્રેજોએ છે એ અલગ અલગ પ્રદેશ જીતીને ત્યાંનો અધિકારી છે અંગ્રેજ અધિકારી એ છે એ વેપાર અર્થે ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપની હાલતી હતી અને એ જ ભારતમાં સત્તા કરતી હતી. કે અલગ અલગ એના અધિકારીઓ હોય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, એ વેપાર અર્થે અલગ અલગ પ્રદેશ છે અલગ અલગ રાજાઓ પરથી જીતતા અને ત્યાં છે પોતાનો વહીવટ યુરોપિયન પ્રજા સાથે કરતો. એટલે અંગ્રેજ અધિકારી શું કરે, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની નીચે કામ કરતો હોય તો ધારો કે એને 100 રૂપિયાનું કામ કરે છે, ઇનકેસ ઉદાહરણ કરી 100 રૂપિયાનું કામ કરે છે તો બધાને સરખો ભાગ મળે, એટલે 2% જ અંગ્રેજ અધિકારીને મળતો. એટલા માટે છે તો એ શું કરો, એ અંગ્રેજ અધિકારી પોતાના પ્રદેશનું શું કરતો, તો ખાનગી વેપાર શરૂ કરતો, પોતાના પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરવા લાગ્યો, જેથી એને 100 રૂપિયાનો જો નફો થતો હોય તો કંપનીમાંથી એને 2 રૂપિયા મળતો અને જો ખાનગી કરે તો 100 રૂપિયા પોતાનો નફો મળે. આમ અંગ્રેજોમાં છે એ વ્યક્તિગત વેપાર થવાનું શરૂઆત થાય છે. અને એની ખબર છે બ્રિટિશમાં પાર્લામેન્ટ, બ્રિટિશની સંસદ હોય છે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત મોકલી હતી, એ બ્રિટિશ સંસદને ખબર પડે છે અંગ્રેજ અધિકારીઓ છે પોતાની સ્વાર્થ સુધી સાધવા માટે પોતાનો પ્રાઇવેટ ધંધો શરૂ કરે છે. એટલે બ્રિટિશ પાર્લામેન્ટ શું કરે છે, ત્યાંથી હુકમ જાહેર કરે છે કે એવી રીતના વેપાર પ્રાઇવેટ રીતે કરવાનો છે નહીં. એટલા માટે એને ગવર્નર જનરલ કે ભારતમાં એક ગવર્નર જનરલની નિમણૂક કરે છે. એટલા માટે નિયામક ધારો પસાર થાય છે બ્રિટિશ સંસદ, બ્રિટિશ પાર્લામેન્ટમાંથી કે ઈસ્ટ ઇન્ડિયાનો એક ગવર્મેન્ટ ભારતની સત્તા જાળવવા માટે એક ગવર્નર જનરલ એક મુખ્ય વ્યક્તિ. પહેલાં કેવું હતું કે કોઈ પણ પ્રદેશને જીતે એટલે ગવર્નર કહેવાતો ત્યાંનો. એવી રીતના બંગાળને જીતું તો બંગાળનો જે ગવર્નર જનરલ હોય રોબર્ટ ક્લાઇવ, એ ગવર્નર જનરલ બંગાળનો કહેવાતો. પરંતુ ધીમે ધીમે બંગાળમાંથી છે એ ભારતનો ગવર્નર જનરલ છે એ બની જાય છે કે જે ભારતના સંપૂર્ણ પ્રદેશોનું નિયંત્રણ કરી શકે, કામકાજનું છે એ ધ્યાન રાખી શકે.